જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો અમારે બનાવવાનું છે કે કંકોડાનું શાક, કેમ કે આ છોકરાને છે શનિવાર અને નિશાળેથી વિયાવ્યા છે, એટલે પણ અત્યારે વીણ્યા અને અત્યારે શાક બનાવવાનું છે. વાગી ગયા છે 10:30. તો બનાવી નાખ્યું ફટાફટ શાક, કેમ કે જો આવા છે કંકોડા અને આવી રીતના મોડા છે. આખા કંકોડાનું હોતન શાક બનાવાય, પણ આમાં છે ને મેં આખા કંકોડાનું બનાવ્યું તો બહુ જાજી થાય. અને આના ભજીયા હોતન બને કા દીદી? હા, ભજીયા બને અસલ. મેં આ કંકોડાના ભજીયા હોતન બનાવી છે, શાક હોતન બનાવી છે. આમાં છે ને અસલ સવાણું બધું ખાંડી આમાં માંડવી બધું ખાંડીને ભરવી અસલ ભજીયા બની જાય. શાક આખા આપણે કારેલાનું શાક બનાવીને એમાંનું આખા કંકોડાનું હોતન બનાવાય, પણ અમે તો નથી બનાવતા. કાયમ હોય તો બનાવી, જેથી મોડું થાય એમ હોય તેથી ન બનાવી. તો તમારે કોઈ થાય છે કંકોડા ન થતા હોય તો આવજો અમારી વાડીએ. ન ત્રાસ થાય, ફરતી વંડીએ થાય, લઈ જાય શાક કરવાના, આવજો શાક ખાવા. તો હાલો આપણે ફટાફટ શાક મૂકી દેવી, હમણાં બપોર ચડી જાય છે. અને હજી તો આપણે કેટલું બધું કામ બીજું બાકી હોય, રાંધવાનું તો હજી બાકી જ છે. પપ્પા આવી જશે જસદન થી કા પપ્પા? હા, જસદન જો કેળા લાવ્યા છે. ખજૂર નો કહેવાય, ખારેક કહેવાય. ખારેક. હા, ખારેક ખજૂર મિલાવે તો મેં ખજૂર કીધું કા. હાલે લે, આજ તો કંકોડાનું શાક હે. અને આ લાવ્યા છે દિવ્યા હાટું ફરાળમાં. એમ તો આમાં વ્રત છે, વ્રત છે ને, તો વાંધો નહીં, હાલ તે મૂકી દે. વ્રત હોય સરખા એટલે થઈ છે ને, તો વાંધો નહીં. આજ તો કંકોડાનું શાક છે. આજ તો છે કંકોડાનું શાક, પણ નીકળી માખ્યું જ આવે. પણ એ એવું જ થાય, સમજો ફર્સ્ટ ક્લાસ કંકોડી. ઓલું કઈ કંટોળા, કંકોડા ઘણા એને અલગ કહેતા હોય કા. તો આ આપણે આને ભજીયા ખાધા હતા ખબર? હા, અમે આના ભજીયા હોત ને બનાવીને ખાઈ લીધા. આખા કંકોડાના કા. તઈ યા દીકુ વરત રહીને આવું બધું ખાય છે ને એટલે માખ્યું બહુ જાય છે થઈ. તું માપે ખાજે હો, વેવડી ને કાજુ કળિયા ને બધું. એટલું જ ખાવ જાય. હું થોડું ખાવું પડે. તમારે કોઈ થઈ ગયું મિત્રો માખ્યું? અમારે બહુ માખ્યું થઈ ગયું. કમેન્ટ કરજો તમારે હોય તો. અમને તો બીજી કહીશ કા. હા, જો મારા યુટ્યુબર મિત્રો ભાઈઓ, મારે આવી ધાણી છે, કોમેન્ટમાં કહેજો ધાણી કેવી છે, સારી છે, કોઈ મોડી છે. અને પાછું એવું નથી નકરી આટલી ધાણી છે, અહીંયા વાલ છે, આ બાજુ પણ ધાણી છે, અને આ બાજુ પણ ખડ છે. જો આવું ખડ છે મિત્રો, તો તમે કોમેન્ટ કરજો. પછી ધાણી અહીંયા હોત ને છે ધાણી, જો આમાં ધાણી, એમાં પછી ખડ. તો જો કે ખડ, આ કાંઈ ખડ ન કહેવાય, આ તો શું છે, માલ ઢોરને નીણ આપણે થઈ જાય કા. ખડ ના તગારા ભરાય તો કે ખડ નથી. આમ જો મિત્રો તમે જોવો, આમ માથું ફૂંડો લીધો ને એટલા તો સમજો. હા, આમાં મૂક્યું છે ને તગારા, તમને દેખાતું નહીં. ઠીક એવું છે. એટલે પણ તે ભારે કરી આ બધા ધાણીમાં આમાં પાળા મૂક્યું ને તો ધાણી બગડી જાય. હા, એટલે તગારા ભરીને શેઢે નાખવાના. બહુ આ તો ઢોરને નીણ થાય એવું છે, એટલે ઢોરને જ નાખી. અમે સીધી નીણ જ નાખવી છે, નીણે છે નહીં. હા, નીણે ખૂટી ગઈ કા. નીણે ખૂટી ગઈ એવું સમાહી. સરવા જવા દેવામાં નીણ હારી છે. સરવામાં તો સારવા કોણ જાય? સારવા કોઈ જાતું નથી. વાડીએ નીણ ખૂટી ગઈ છે. મકાઈ વાવી છે તો આવડી છે. ચેટા છે તો એ જે ફૂટીને હમાનમાં થશે, કાંઈ ભેગું નથી થતું વાઢે એવા. હા, લાંબા લીનતા જ આવ્યું છે, નાખતા જ આવ્યું છે. ઢોર હાટું નીણ થાય એવી એમ ધાણી ખડથી આવી ધાણી છે. જો અમારે જો એવી ધાણી છે. હવે આમાં જ મને એવું લાગે આડી પડ ગઈ ઊભી થાય મિત્રો. જાડા થડિયા થાય ને, હા, પછી નાખી આમ થાય મોટી જબરી એમ. સરસ. એટલે પણ આમ જો તો નીંદ છો તગારું ક્યાં ગયું? આ રહ્યું તે પણ નાખ દેખાતું નથી. આમાં તો દાંતડી નો આલો, આ તો છે ને પાળા ઉપર હોય ને એટલે દાંતડી રાખવી છે. નકર આમાં જો આમ સપટીએ લેવાનું હોય. જો આમ આઈ. અને જો કે આ કાંઈ ખડ ન કહેવાય એમ, આ કાંઈ ખડ થોડું કહેવાય. આમ લીંદવાનું હોય.
મારા સગા સંબંધી એક છે, એક બહાર ગામ, જોકે એને તમે ઘણા વખત વિડીયોમાં જોયા હશે. એ ફોન કર્યો ને કે વિપુલ તમારે કેમ ખડ નીંદાઈ ગયું, એટલે મેં એમ કેવી કે અમારે નીંદાઈ નહીં રહે. પછી એને જો કે ખડ કેવું છે ખબર છે? ટાંગો ટાંગો. આ એવું કે ખડે નથી, ન કરે દેખાડ જ તમને, એટલું અમારે પડામાં એવું ખડ જ નથી. અમાર ડબલ. હા, જો આ ધાણે રહે ને એને ઘોડે ક્યાંક ક્યાંક તવણા ઘોડે ખડ છે. ના ના એવું નતું, કેમ કે વાલ લીંદી રહ્યા અને અમાર દાદા માંદા પડી ગયા. બીમાર પડી ગયા એમ. હા, બીમાર પડી ગયા અમાર દાદા. હા, તે 8 જમાણે એમ બધા આખું ઘર બેઠા. તઈ હું દાદાને હામું, જમી ગયું. દાદાને હામું જોઈને જો નો દાદા માંદા પડ્યા હોત ને તો આ ખડ કે દૂનું નીકળી ગયું હોત. તો નીકળી ગયો હોત. પણ હવે આ દાદાને સારું છે, લાશ લીંદવા આવ્યા સીવી. હા, નકર તો 8 દીથી ને વાડીએ સીવી. બસ એમાં કાંઈ બીજું આવતું નથી ને. હવે અમારે પપ્પાને બહુ સારું છે, તો હવે બસ આપણે અહીંયા જ બ્લોક પૂરો કરી દેવાનો થાય છે. હા, તો આજનો બ્લોગ અમારો આવો કાંક હતો. આજનો બ્લોગ અમારો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. કાં સુધી બધાને બાય બાય, જય માતાજી.